નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ પરિણામો આવવાના છે। ગુજરાત સહિત જે લોકસભાની ચૂંટણી ભારતમાં યોજાઈ હતી અને એમની સાથે ગુજરાત સહિત અનેક એવા રાજ્યો હતા કે જ્યાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી, તેમના પણ પરિણામો કાલે સવારથી જ આવવા લાગવાના છે। જે 7 તારીખે જે મતદાન હતું, તમામ જે ઉમેદવારો હતા એમના જે ભાવિ ઈવીએમમાં કેપ થયું હતું તે હવે આવતીકાલે ખુલવાનું છે અને જોવાનું છે કે કોણ સંસદ બનવાનું છે। ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં રસ્સાકસીનો જંગ જામવાનો છે। ભાજપ જ્યારે બે વખત એટલે કે 2014 હોય કે 2019 હોય 26માંથી 26 બેઠકો જીતી રહ્યું હતું અને આ વખતે CR પાટીલે પાછો 26માંથી 26 બેઠકો જીતવાનો દાવો પણ લગાવ્યો છે અને એમની સાથે 5 લાખની જે હેટ્રિક લગાવવાની વાત છે તે પણ કહી છે। પણ એ જોવાનું છે, એ સમજવાનું છે કે એવી કઈ બેઠકો છે કે જ્યાં ભાજપ આ વખતે નથી આવી રહ્યું અને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક આશા છે અને આ સાથે જ આમ આદમી પાર્ટીની પણ જે 2 સીટ છે તે પણ સમજવી જરૂરી છે, કારણ કે ત્યાં પણ રસ્સાકસી ભર્યો જંગ જામ્યો છે અને આ બધી જ વસ્તુ સમજાવવા માટે મારી સાથે છે ગોપી મણિયાર, મારા સહયોગી। ગોપીબેન, સૌપ્રથમ તો આવતીકાલે જે પરિણામ આવવાના છે, CR પાટીલે જે દાવો કર્યો હતો કે 26માંથી 26 અને એમની સાથે 5 લાખની હેટ્રિક પણ લગાવવાની છે, આ દાવો કાલે કેટલો સાચો પડવાનો છે? રિદ્ધિ, આમ જોવા જઈએ તો 5 લાખની લીડની વાત CR પાટીલે કરી હતી, પરંતુ 5 લાખની લીડ ગુજરાતની અંદર 1 કે 2 બેઠકને છોડીને આપણને ક્યાંય નથી દેખાઈ રહી। આ વખતે ચર્ચા સૌથી વધારે એ થઈ રહી છે કે અમિત શાહ કે CR પાટીલ, કોની લીડ વધારે હશે? એટલે અમિત શાહની લીડ 7 લાખ, 8 લાખ, 10 લાખની લીડ હશે કે પછી CR પાટીલની લીડ જે છે એ 7 લાખ, 8 લાખ, 10 લાખની હશે? એના ઉપર બહુ બધા લોકોની નજર પણ રહેશે, કારણ કે ત્યાં આગળ કોમ્પિટિશન 2 એવા નેતાઓમાં છે કે એક ગૃહમંત્રી છે અને એક CR પાટીલ, જે પોતાનામાં જ એવું કહેવાય છે કે વર્ચસ્વવાળા નેતા છે। એટલે સૌથી વધારે નજર લોકોની એના ઉપર પણ હશે। પણ સાથે સાથે આમ જોવા જઈએ તો ગુજરાતની જે સીટ છે એમાં આ વખતે ગુજરાતનું આખું ઇલેક્શન જે છે રીતિ એ ક્ષત્રિય આંદોલન ઉપર આધારિત હતું અને ક્ષત્રિય આંદોલનની અંદર આ વખતે શું થશે એ પણ જોઈશું, કારણ કે ક્ષત્રિય વોટ બેંક જે છે એના ડેટા સાથે અમે તમારી પાસે આવેલા છે। આ જે ડેટા આપ જોઈ રહ્યા છો, આ ગુજરાતના મેપમાં કઈ જગ્યાએ કેટલા ક્ષત્રિય છે એનો આ આખો ડેટા છે અને એ લોકોએ વોટ કઈ તરફ કર્યો છે, કારણ કે ઈવીએમમાં બધું જ કેદ થયેલું છે। કાલે સવારે જ્યારે ઈવીએમ ખુલશે તો ખબર પડશે કે ખરેખર ક્ષત્રિય જે વિરોધમાં હતો, પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં હતો, ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં હતો, કારણ કે શરૂઆત પુરુષોત્તમ રૂપાલાથી થઈ અને લડાઈ આખી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધની થઈ ગઈ। તો ખરેખર ક્ષત્રિયોએ વોટ કેટલા નાખ્યા હશે અને ખરેખર ભારતીય જનતા પાર્ટીને એનાથી નુકસાન થશે કે નહીં એ પણ કાલે સવારે આપણને આઈડિયા આવી જશે। આ ગુજરાતના મેપની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે કઈ જગ્યાએ। અને રિદ્ધિ, તને એક વસ્તુ સમજાવું કે જ્યાં ક્ષત્રિય વોટ બેંક જે છે જેની સૌથી વધારે અસર જોવા મળશે એવી જે સીટની વાત કરવામાં આવે તો એવી એક સીટ છે જામનગર, જ્યાં આગળ ક્ષત્રિય વોટ બેંક જે છે એ જબરદસ્ત ઇમ્પેક્ટ કરે છે, કારણ કે અહીંયા લેવા પટેલ સમાજ સૌથી મોટો સમાજ છે, 3.5 લાખ વોટ છે અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ આવે છે। અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા કોંગ્રેસે કરી નાખી હતી। જામનગરની સીટ ઉપર કોંગ્રેસે અહીંયા આગળ લેવા પાટીદાર સમાજના કેન્ડિડેટને ઉતારી દીધા, જેપી ને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા અને તેના કારણે આખી ગેમ જે છે એ પલટાઈ ગઈ। એટલે પૂનમ માડમ વર્સિસ આહિર સમાજ વર્સિસ લેવા પાટીલ પાટીદાર સમાજ આવી ગયો, એટલે આખી ગેમ જે છે એ બદલાઈ ગઈ। અને સૌથી હોટ ફેવરેટ અત્યારે જ્યારે કહેવાય તો રાજકોટ છે। બિલકુલ, રાજકોટ અત્યારે હોટ ફેવરેટ છે। રાજકોટ સૌથી મહત્વની વસ્તુ, TRP ગેમ ઝોનની અંદર જે આગ લાગી હતી, ભીષણ આગ લાગી, 28 લોકો જીવતા ભડથું થઈ ગયા અને એ જો કદાચ ચૂંટણી પહેલાં થઈ હોત રીતિ તો એની ઇમ્પેક્ટ કંઈક અલગ જ હોત આ સીટ ઉપર। પરંતુ પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ જે છે એ સતત ચર્ચામાં રહ્યો, સતત એટલે એટલી હદે એ ચર્ચામાં હતો કે આખી ચૂંટણી જે હતી, ગુજરાત લઈ લો, દેશ લઈ લો, એક ચૂંટણીમાં ક્ષત્રિય વોટ બેંક જે છે એ પરિવર્તનનું કેન્દ્ર બન્યા પુરુષોત્તમ રૂપાલા। અને જે પરંપરાગત વોટ બેંક કહેવાય ક્ષત્રિય વોટ બેંક, જે ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટેડ છે, એવી વોટ બેંક ભારતીય જનતા પાર્ટીથી દૂર હટી ગઈ અને પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માંગ કરી હતી। સામે જવતલિયા ભાઈ તરીકે પરેશ ધાનાણી આવ્યા અને પરેશ ધાનાણી અને સાથે સાથે લેવા પાટીદાર સમાજનું કોમ્બિનેશન, કારણ કે રાજકોટની સીટ આપણે જોવા જઈએ તો રાજકોટની સીટ ઉપર 3.5 લાખ જેટલા લેવા પાટીદાર વોટર્સ છે અને કડવા પાટીદારની સંખ્યા ઓછી છે।
જો આમ જોવા જઈએ, જો પાટીદાર સમાજ ખરેખર, અને છેલ્લે તો પત્રિકા પણ આવી, હા, અને પત્રિકાની અંદર એવું કહેવાય છે કે ખોડલધામ એ પરેશ ધાનાણીને સાથ સહકાર આપ્યો તો કદાચ આ ગેમની આખી બાજી જે છે એ પલટાઈ જાય. એટલે જો આમ નજર રાખવાની વાત થાય તો રાજકોટ સીટ ઉપર બધાની નજર કાલે સવારથી જ હશે કે પુરુષોત્તમ રૂપાલાનું શું થશે. બિલકુલ. અને જો કચ્છની વાત કરીએ તો વિસ્તારની સૌથી મોટી બેઠક કહેવાય, અને વિનોદ ચાવડાને સતત ત્રીજી વખત ટિકિટ આપી છે. નીતેશ લાલણ એકદમ નવો ચહેરો છે. આ વખતે ત્યાં શું થવાનું છે? બિલકુલ, કારણ કે આ વખતે જે સૌથી મહત્વપૂર્ણ જે છે એ છે માંડવીને, આ જે આખો વિસ્તાર છે અબડાસા માંડવી વાળો જે વિસ્તાર છે, આ અહીંયા આગળ ક્ષત્રિય વોટ બેંક વધારે છે. એટલે આ આખી સીટ ઉપર જોવા જાવ તો 1,05,000 જેટલા ક્ષત્રિય વોટ છે, જે સૌથી વધારે કચ્છની સીટને પ્રભાવિત કરે. અને જો બિલકુલ. ખરેખર ક્ષત્રિયો નારાજ હશે, કારણ કે માતાનો મઢ પણ કચ્છમાં જ છે, અને જો ખરેખર ક્ષત્રિયો નારાજ હશે તો તેની ઇમ્પેક્ટ આ સીટ ઉપર સૌથી વધારે જોવા મળશે. એટલે પહેલાં એવું કહેવાતું હતું કે, અને ચર્ચામાં પણ હતું કે નીતિશ લાલન એક નવો ચહેરો છે, વિનોદ ચાવડા એની સામે એકદમ પક્વ ચહેરો છે હા. ભારતીય જનતા પાર્ટીનો. અને સામે નીતિશ લાલનને સૌથી મહત્વની વસ્તુ એ છે કે કોંગ્રેસ પાસે સંગઠન નથી અહીંયા નથી. આગળ. એટલે કચ્છમાં જે ચેલેન્જીસ આપણે કહી શકીએ કોંગ્રેસ માટે એ હતી કે સંગઠન નથી. સામે વિનોદ ચાવડાનું એક આખું પોતાનું સંગઠન છે, પણ આ તો ઇલેક્શન છે અને ક્ષત્રિય સમાજની નારાજગી હતી. બિલકુલ. એટલે નારાજગીની ઇમ્પેક્ટ જે છે એ ઇમ્પેક્ટ કેટલી આવી શકે એ કાલે સવારે વધારે ક્લિયર થશે. પણ હું માનું છું કે કચ્છમાં એટલી મતલબ ફાઇટ રહેશે, પણ એટલી ફાઇટ નથી જેટલી જામનગરની સીટ ઉપર આપણને જોવા મળશે. સાથે સાથે રાજકોટની સીટ ઉપર પુરુષોત્તમ રૂપાલાવાળી જે સીટ છે ત્યાં આગળ પણ આપણને આ જોવા બંને મળી શકે. ક્યાંક કનેક્ટ છે. બિલકુલ, અમરેલી અને રાજકોટ સીધા કનેક્શનમાં આવે છે, કારણ કે અમરેલી આ વખતે જો રીતિ કે અમરેલીની અંદર સૌથી વધારે લડાઈ જે છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીમાં બધાની હતી. અંદરની લડાઈ નારાયણ કાછડિયા વર્સિસ ની આ લડાઈ હતી. અને દિલીપ સાંગણી ઇલેક્શન લોકસભાની ચૂંટણી પત્તા આખા જેને કહેવાય સહકારિતાની રાજનીતિ પણ અમરેલીની સીટથી શરૂ થઈ. ત્યાં આગળ ક્ષત્રિય વોટો ઓછા છે, પરંતુ હા એટલું ચોક્કસ હતું કે લેવા પાટીદાર વાળું જે આખું ફેક્ટર હતું એ ફેક્ટર અહીંયા આગળ સૌથી વધારે ઇફેક્ટિવ હતું. અને સામે ભારતીય જનતા પાર્ટીએ જે ચહેરો મૂક્યો હતો ભરત સુતરિયાનો, બિલકુલ. તો ભરત સુતરિયાનો જે ચહેરો હતો એ એટલો ઇમ્પેક્ટફુલ નહોતો જેટલો સામે જેનીબેન ઠુમરનો હતો. પણ અગેન અહીંયા આગળ પણ જેનીબેન માટે જે પ્રોબ્લેમ હતો એ સંગઠનનો હતો. કદાચ અમરીશ ડેર હજી પણ રાજુલામાં હોત તો એની ઇમ્પેક્ટ આ સીટ ઉપર કદાચ આપણને જોવા મળી શકે, અમરેલીની આ સીટ ઉપર. પણ પ્રતાપ દુધારથી લઈ અને પરેશ ધાનાણીના બધાએ મહેનત તો અહીંયા પણ કરી હતી. અને એવું કહી શકીએ કે કદાચ વીરજી ઠુમર વીરજી ઠુમર પણ એટલી જ મહેનત કરી રહ્યા હતા પોતાની દીકરીને જીતાડવા માટે. અને ત્યાં તેમના માટે આ લડાઈ જે છે એ કદાચ વીરજીભાઈને સહકારિતામાં પોતાના વર્ચસ્વને બચાવવાની લડાઈ વધારે લાગી રહી હતી. એટલે જેનીબેન ઠુમર અહીંયા ખુશ છે. બિલકુલ, એટલે જ જેનીબેન ખુશ છે. અને જેનીબેનને કદાચ એટલે જ લાગી રહ્યું છે કે કદાચ એમનો ચાન્સ લાગી જાય. હાલાકી જેનીબેન માટે અત્યારે પણ થોડો મુશ્કેલ કહી શકાય, જીત એટલી મુશ્કેલ નથી હોતી. પણ લોકસભાની ચૂંટણી જે સામે ભારતીય જનતા પાર્ટીમાં અંદરના જે ડખા હતા કે અંદરની જે લડાઈ હતી એ કદાચ અહીંયા આગળ જેનીબેનને ફાયદો કરાવી શકે. પણ ચાન્સીસ ઓછા છે કોંગ્રેસ માટે જીતવાના. અહીંયાથી ભાવનગર શું છે આપનું ગઠબંધન? આપ સાથેનું આ ગઠબંધન કરવામાં આવ્યું. ભાવનગરની સીટ ઉપર કોળી વોટ બેંક છે, અને કોળી વોટ બેંકની અંદર બંને કોળી ઉમેદવાર. અને જે સૌથી પહેલી આની જે ઇમ્પેક્ટ છે ને એ આની સાથે કનેક્ટેડ છે, સુરેન્દ્રનગર સાથે. તળપદા કોળી અને ચુવાડિયા કોળી લડાઈની શરૂઆત અહીંયાથી થઈ. સૌથી પહેલો વિરોધ એ ભાવનગરની સીટ ઉપર કરવામાં આવ્યો, અને અહીંયા જે આગળ વિરોધ શરૂ થયો એની અસર સીધી સુરેન્દ્રનગરની સીટ ઉપર થઈ. બિલકુલ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ઉમેશ મકવાણા. બોટાદ એમની કોન્સ્ટિટ્યુન્સી છે જે અહીંયા આગળ આવે છે. હવે બોટાદ કોન્સ્ટિટ્યુન્સીમાંથી આખું ભાવનગર જીતવું એ કદાચ મને નથી લાગતું કે એટલું. પણ સામે ભારતીય જનતા પાર્ટીએ નીમુબેન ભામણિયાને ટિકિટ આપી હતી. હવે નીમુબેન કેટલું કરી શકે છે. પણ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ કે પુરુષોત્તમ સોલંકીનું સ્ટેટમેન્ટ તમે જો, હમણાં પુરુષોત્તમ સોલંકીની જન્મદિવસ હતો અને કોળી સમાજ વતી જે એમનું નિવેદન આવ્યું હતું એ ખરેખર એમ કહી શકાય કે
આ સીટમાં ઇલેક્શન પહેલા એ નિવેદન આવ્યું હોત તો વન વે આપણે માની શકે, હા બિલકુલ. પણ ચોક્કસ ઇમ્પેક્ટ થશે અને ઇમ્પેક્ટ જે છે એ ઇમ્પેક્ટ આપણને કોળીની જે લડાઈ છે એની અંદર ભાવનગર કદાચ ભારતીય જનતા પાર્ટી પાસે જતી દેખાઈ શકે. વિરોધની વાત કરીએ છીએ. સાબરકાંઠા પણ શરૂઆતમાં આવ્યો તો વિરોધમાં, કારણ કે ત્યાં શોભના બારે અને તુષાર પટેલમાં પહેલા તો ભીખાજી ઠાકોરને ટિકિટ આપી એટલે ક્યાંક એક વર્ગ તો ત્યાં નારાજ જોવા મળેલો જ છે. બિલકુલ. જોવો અહીંયા આગળ સાબરકાંઠાની આ સીટ છે, સાબરકાંઠાની સીટ ઉપર જોવા જઈએ તો 40,000 જેટલા ક્ષત્રિય વોટ છે. અહીંયા ક્ષત્રિય વોટ કરતાં આદિવાસી વોટ પણ ઇમ્પેક્ટ કરે છે અને આદિવાસીની અંદર શોભનાબેન બારૈયાને ટિકિટ આપી. હવે શોભનાબેન એક એવા વ્યક્તિ છે કે જેણે 3 દિવસ પહેલા તો શિક્ષિકા તરીકે રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા બાદ અચાનક જ એમના માટે તો લોટરી જેવી હતી આ ટિકિટ. અને અંદરની જે લડાઈ હતી પ્રફુલ્લ પટેલ વર્સિસ ભીખાજી ઠાકોરની જે લડાઈ હતી એ લોકોને આંખે ઉડીને આવી સાબરકાંઠાની આ સીટ ઉપર. એટલે સાબરકાંઠાની સીટ ઉપર અને સાથે એવું પણ કહેવાયું કે ભીખાજી ઠાકોરના જે લોકો છે અને ભીખાજી ઠાકોરવાળા જે એમને સમર્થન કરતા લોકો છે એ લોકો આ વખતે ખૂબ જ નીરસ રહ્યા. અને એમની જે નીરસતા છે એનો ફાયદો તુષાર ચૌધરીએ ભરપૂર ઉપાડ્યો અને તુષાર ચૌધરીએ જબરજસ્ત રીતે આ આખા વિસ્તારમાં કેમ્પેનિંગ કર્યું. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા કોંગ્રેસના અમુક નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી પોતાનું અસ્તિત્વ શોધી રહ્યા હતા અને હાસ્યમાં ધકેલાઈ ગયા, એવા નેતાઓ પણ તુષાર ચૌધરીને મદદ કરતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આ જે મદદ છે કે બીજેપી નેતાની હોય કે બીજેપી નેતાની નીરસતાની હોય, એ તુષાર ચૌધરીને અહીંયા આગળ ફાયદો કરાવી શકે. એટલે કાલે જોવા જઈએ તો જામનગર, રાજકોટ, એની સાથે સાથે સાબરકાંઠા, સુરેન્દ્રનગર, આ 4 સીટ જે આમ સીધી લાઈનમાં આવે છે એમાં પણ આપણને એક કહી શકીએ કે ક્યાંક આપણને પ્લસ માઇનસ અને રસાકસી જોવા મળશે. પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું કે મહિલા વર્સિસ મહિલા આવી છે. લગભગ 60 કે 65 વર્ષ બાદ પહેલી વાર, એટલે બનાસકાંઠામાં પહેલા એક મહિલા આવી ચૂક્યા છે, ચૂંટણી લડવી ચૂક્યા છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરીની લડાઈ. બનાસની બેન ગેનીબેન અને રેખાબેનને લઈને બનાસની દીકરીની ચર્ચા ચાલી. ગેનીબેને ખૂબ માર્કેટિંગ કર્યું, પૈસા પણ લોકોને, એટલે ચૂંટણી પણ લોકોના પૈસે લડ્યા. ગેનીબેન માટે એવું કહેવાય કે ભાઈ એમનો જે પોતાનો વિસ્તાર છે, વાવ થરાદ વાળો જે આખો વાવ વાળો જે બેલ્ટ છે, ત્યાં આગળ લોકોએ ખૂબ વોટ કર્યા અને ગેનીબેને ત્યાં આગળ પૈસા પણ ખૂબ વાપર્યા છે. અને સાથે સાથે બનાસકાંઠા, પાલનપુર અને આ જે અંબાજી વાળો વિસ્તાર આવે છે, આ વાળા વિસ્તારમાં પણ ગેનીબેનને ખૂબ લોકોએ પ્રેમ કર્યો છે અને આ વાળા વિસ્તારની અંદર પણ એટલી જ લોકો એમને ચાહના હતી. એટલે મેજર જે એમને ઇમ્પેક્ટ કરે એવા વિસ્તાર હતા તો એ ડીસાનો વિસ્તાર હતો જે આ સાઈડ આવે, અને થરાદનો થોડો ઇમ્પેક્ટ કરે અને પાલનપુર સિટીની આજુબાજુનો વિસ્તાર જે છે એ ગેનીબેનને ઇમ્પેક્ટ કરી શકે. બાકી ગેનીબેન માટે અહીંયા આગળ હવે કાલે કેવું થશે ખબર છે કે પહેલા રાઉન્ડમાં ગેનીબેન આગળ છે, રેખાબેન પાછળ છે, પછી રેખાબેન આગળ છે, ગેનીબેન પાછળ છે, આવું છેક સુધી જોવા મળશે. અને જ્યાં સુધી ફાઇનલ રિઝલ્ટ ન આવે ત્યાં સુધી બનાસકાંઠામાં એ કહેવું મુશ્કેલ હશે કે કોણ જીતે છે કોણ હારે છે, કારણ કે જંગ જે છે એ એકદમ ટફ રહેવાનો છે. અને મને જ્યાં સુધી લાગે છે હારશે કે જીતશે ગેનીબેન, પણ આ વખતે પેલું કહેવાય ને કે આઈસેન્સ ઓન ધ કેક, કે એકદમ એ ગેનીબેન ઠાકોર હતા. આ વખતની ચૂંટણીમાં લોકોને જે ચહેરો દેશમાં પણ ખૂબ ચર્ચાનો મુદ્દો રહ્યો એ ગેનીબેન ઠાકોરનો હતો. અને એટલે આમાં એવું કહી શકાય કે આ વખતે રેખાબેન ચૌધરી થોડા સાઈડમાં છે ને શંકર ચૌધરી લાઇમલાઇટમાં છે. બિલકુલ, એ વાત 100% સાચી કે શંકર ચૌધરી લાઇમલાઇટમાં છે. ડેરી પોલિટિક્સ જે હતું એ ડેરી પોલિટિક્સ પણ આની અંદર આવ્યું અને શંકર ચૌધરી જે રીતે એક્ટિવલી આવ્યા, કારણ કે એવું ભારતીય જનતા પાર્ટીમાં ઇન્ટરનલ સોર્સિસ એવું કહે છે કે રેખાબેન ક્યાંય મેઇન લાઇન પિક્ચરમાં નહોતા. શંકર ચૌધરીએ કીધું કે તમે આમને ટિકિટ આપો, હું આમને જીતાડીશ, અને માટે રેખા ચૌધરીને ટિકિટ આપવામાં આવી. એક મુખોટા તરીકે ત્યાં કામ કરી રહ્યા હતા શંકર ચૌધરીના. અને ડેરી પોલિટિક્સ વારે ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં એવું બોલતા પણ હતા, પોતાની સભામાં બોલતા હતા કે
અહીંયા ડેરી પોલિટિક્સ ચાલે છે, ડેરી હા. પોતે કામ કરી રહી છે, ડેરી આવી રીતે કરી રહી છે, મીઠાઈઓ વહેંચી રહી છે, આવી પણ ચર્ચા ખૂબ થઈ. પણ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જે અહીંયા આગળ આપણને જોવા મળી એ ગેનીબેન ઠાકોર અને સાથે આમ જોવા જાવ તો ગુલાબસિંહ રાજપૂત હમ. ગુલાબસિંહ રાજપૂત અને ક્ષત્રિય સમાજનું આંદોલન આવ્યા બાદ અહીંયા આગળ પાસા થોડા બદલાયા. થરાદવાળી જે સીટ હતી હા. ત્યાં પાસા બદલાયા, કારણ કે ત્યાં આગળ ક્ષત્રિય વોટ આમ જોવા જઈએ તો લગભગ 1.5 થી 2 લાખ જેટલા ક્ષત્રિય વોટ છે. જો 1,38,000 જેટલા હા. ક્ષત્રિય વોટ છે, એ 1,38,000 જે ક્ષત્રિય વોટ હતા એને આખી ગેમને બદલી નાખી. અને ગેનીબેન આમ એવું પણ કહેવાય છે કે જ્યારે ચૌધરી સમાજમાં કોઈને ટિકિટ આપવામાં આવે તો ચૌધરી વર્સિસ ઓલ થઈ જાય. હા. આ અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે. અને જ્યારે મુકેશ ગઢવી હતા કે એના પહેલા હરિભાઈ ચૌધરી હતા, એ વખતે પણ આ જ વસ્તુ જોવા મળી હતી. તો ચૌધરી વર્સિસ ઓલ, એમાં બધા માલધારી સમાજ બી ભેગો થઈ જાય, ઠાકોર સમાજ બી ભેગો થઈ જાય, અને અન્ય ઇતર સમાજ પણ ભેગો થઈ જાય, સાથે ક્ષત્રિય સમાજ પણ આવી જાય. બિલકુલ. એટલે હવે આ જે હાર જીતનું માર્જિન, એટલે રીધી હું અહીંયા કહી શકું, અને કદાચ મને હું જેટલું ફરી છું મને એવું લાગે છે કે અહીંયા જે પણ હાર જીતનું માર્જિન હશે, રેખાબેન જીતે કે ગેનીબેન જીતે, હાર જીતનું માર્જિન જે છે એ 10-15 હજાર કે 20 હજારથી વધારેનું નહીં હોય. આ સીટ માટે મને એવું લાગી રહ્યું છે કે બનાસકાંઠામાં જે બી હશે એ 10-20 હજાર 25 હજાર, એટલે 5 લાખની લીડની વાતો કરતા CR પાટીલ માટે બનાસકાંઠા તો બહુ દૂરની વાત છે. દૂરની વાત છે. એટલે કાલે એ જોવાનું કે કોણ મીઠાઈ વેચે છે ને કોણ ખાય છે. બિલકુલ. હવે છે પાટણ, આ વખતે આમાં ઠાકોર વર્સિસ ઠાકોર છે. ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે, સાથે બિલકુલ. ચંદનજી ઠાકોરને પણ મેદાને ઉતાર્યા છે. હા, પાટણની સીટ માટે એવું કહી શકાય કે ચંદનજી ઠાકોર જે છે એ ત્યાંનો સ્થાનિક લોકલ ચહેરો છે. હા. અને એનો સ્થાનિક હોવાનો ફાયદો એમને પુષ્કળ લીધો છે આ સીટ ઉપર. અને ઓવરઓલ તમે જોવા જાવ તો વિધાનસભાના હિસાબથી પણ કોંગ્રેસ અહીંયા આગળ 4 સીટ વિધાનસભાની જીત્યું હતું, જે લોકસભા કોન્સ્ટિટ્યુન્સીમાં આવે. અને બીજેપી અને કોંગ્રેસ વચ્ચેનો જે વોટનો પર્સન્ટેજ હતો વિધાનસભાની અંદર એ માત્ર 5,000 વોટનો હતો, ડિફરન્સ જે કહી શકાય. એના કારણે આ જે સીટ છે એ ખૂબ ચર્ચામાં રહી. ભરતજી ડાભી માટે એવું કહી શકાય કે ટિકિટ ભારતીય જનતા પાર્ટીની મળવી એ લોટરી જેવી હતી. બિલકુલ. અને ભરતજી ડાભીનું નામ કપાવું હતું કે ભરતજી ડાભીને ટિકિટ નથી મળવાની, છતાં ભરતજી ડાભીને ટિકિટ મળી. એટલે એમને સ્થાનિક લેવલ ઉપર એમનો વિરોધ તો હતો જ, પણ એ વિરોધ જે છે એ વિરોધ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ આપણને વિસ્તારમાં પણ દેખાતો હતો. અને ચંદનજી ઠાકોર માટે લોકો કોઈ એવા મને નહોતા મળ્યા આ વિસ્તારની અંદર કે જે એવું કહેતા હોય કે ના, ચંદનજી ઠાકોર ભલે કોંગ્રેસના નેતા તરીકે પણ લોકો એમને લાગણીથી જોતા હતા. બિલકુલ. મેં પણ આ સીટ ઉપર હું ફરી છું, સૌથી વધારે એ જ સંભળાય છે કે ચંદનજી ઠાકોર આ વખતે અમારે જોઈએ છે, અમારે પરિવર્તન જોઈએ છે, પુનરાવર્તન નથી જોઈતું. આણંદની સીટ સૌથી દિલચસ્પ. જો ગુજરાતની અંદર કોઈ એક સીટ કોંગ્રેસ જીતતી હોય તો એ સીટ છે આણંદની. અને એ આણંદની સીટ એટલા માટે દિલચસ્પ થઈ ગઈ કે ક્ષત્રિય આંદોલન થયું, અને ક્ષત્રિય આંદોલનમાં આણંદમાં જો વોટ જોવામાં આવે કે આણંદની અંદર ક્ષત્રિય વોટ બેંક કેટલી, તો આણંદમાં 8,66,000 જેટલા ક્ષત્રિય વોટ છે. આ 8,66,000 વોટ ટોટલ વોટ છે, 18 લાખની આજુબાજુ વોટ છે. એમાં 8,66,000, જો 50% વોટર એક તરફ હોય અને ટોટલ વોટિંગ પર્સન્ટેજ બી 65% વોટિંગ થયું છે આવી સીટ ઉપર. આમ તો અમિત ચાવડાનો ચહેરો હતો વર્સિસ મિતેશ પટેલનો ચહેરો. મિતેશ પટેલને રિપીટ કર્યા પહેલાં તો એવું કહેવાતું હતું કે મિતેશ પટેલને ટિકિટ જ નહીં આપે. મિતેશ પટેલને ક્યાંક એમની ટિકિટ કપાતી દેખાતી હતી, એટલે મિતેશ પટેલ ઘણા ડીએક્ટિવ થઈ ગયા હતા. પણ નારાજ પણ છે ત્યાં તો, સખત નારાજ. પ્લસ મિતેશ પટેલની પોતાની સેક્સ સીડીને લઈને પણ આખું ઇલેક્શન ચર્ચા જબરજસ્ત ચાલી કે મિતેશ પટેલની સેક્સ સીડી આવી છે, ને આ ચર્ચા પણ હતી. અને સાથે સાથે આણંદની અંદર એક સૌથી મહત્વની વસ્તુ એ હતી કે અમિત ચાવડા જે કોંગ્રેસનો ચહેરો હતો, અમિત ચાવડા એટલે ઈશ્વરજી ચાવડાના દીકરાનો દીકરો. દાદાનું ઋણ ચૂકવવા માટે થઈને પુત્રને વોટ આપો. આ એક આખો મેસેજ જે હતો એ આણંદની સીટ ઉપર ચાલ્યો. અને
એના કારણે અમિત ચાવડાને લોકો અહીંયા આગળ સખત લાઈક કરી રહ્યા હતા, કારણ કે ઈશ્વરજી ચાવડાનો પૌત્ર છે. જો કદાચ આ સીટ ઉપર ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હોત તો જીતવાના ચાન્સીસ ઓછા થઈ જાત, ભલે ક્ષત્રિય આંદોલન છે. કારણ કે ભરતસિંહ સોલંકી માટે આ સીટ ઉપર એટલા અનુકૂળ સંજોગો પણ નથી ઊભા થતા. પણ હા, ક્ષત્રિય આંદોલન આવ્યું, અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવી, એના કારણે આ સીટ જે છે એ કોંગ્રેસ માટે પ્લસની સીટ થઈ ગઈ. એટલે અત્યારે એવું કહેવાય શકે કે જો ગુજરાતમાં કોઈ એક સીટ કોંગ્રેસ જીતે છે તો એ સીટ આણંદની છે. જ્યારથી ટિકિટ મળી અંદરોઅંદરની લડાઈ અહીંયા પણ ચાલુ થઈ હતી. રંજનબેન ભટ્ટની લડાઈની શરૂઆત જ જ્યોતિબેન પંડ્યાએ કરી હતી. એટલે બ્રાહ્મણ વાળું જે ફેક્ટર હતું, અને પછી ટિકિટ પણ બ્રાહ્મણને આપવામાં આવી. રંજનબેન ભટ્ટ, જ્યોતિબેન પંડ્યા અને હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી. એટલે આ જે સીટ છે વડોદરાની સીટ ઉપર, આમ તો જોવા જઈએ તો વડોદરામાં ઇન્ટરનલ જે લડાઈ હતી, મધુ શ્રીવાસ્તવે તો એકદમ એલાન કરી દીધું હતું કે જોઉં છું રંજન ભટ્ટ કઈ રીતે ચૂંટણી લડે છે અને રંજન ભટ્ટને હું નાકમાં દમ કરીને બતાડી દઈશ ને. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ કે અહીંયા આગળ ઉમેદવાર બદલાયા, રંજનબેન ભટ્ટ બદલાયા, ત્યારબાદ આ સીટ ચર્ચામાં આવતી બંધ થઈ ગઈ. અને ભારતીય જનતા પાર્ટીનું આખું જે સંગઠન હતું જે રંજન ભટ્ટની વિરોધમાં હતું, એ સંગઠન આખું કામમાં લાગી ગયું. એટલે આ સીટ તો ભારતીય જનતા પાર્ટી બહુ આસાનીથી જીતશે. લગભગ 3 લાખની આજુબાજુની લીડથી પણ જીતી શકે છે. ભરૂચમાં વસાવા વર્સિસ વસાવા છે. ભાજપ પાસે કોઈ બીજો ચહેરો નતો. મનસુખ વસાવાને 7મી વખત રિપીટ કર્યા. આમ જોવા જાવ તો સામે સૌથી પહેલો જો કેન્ડિડેટ ગુજરાતની અંદર કોઈ અનાઉન્સ થયો, અને કદાચ ઇનફેક્ટ દેશમાં પણ કોઈ પહેલો ચહેરો અનાઉન્સ થયો હોય તો એ હતો ચૈતર વસાવાનો. ચૈતર વસાવાને ટિકિટ આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ એવો મોટો આદિવાસી ચહેરો હતો નહીં. આમ તો આ ભરૂચની જે સીટ છે ઓપન કેટેગરીની સીટ છે, આ એસટી સીટ નથી. પણ અહીંયા આગળ આદિવાસી વસ્તી તમે જોવા જાઓ તો વોટિંગ પર્સન્ટેજના 35% આદિવાસી છે, અને જેની અસર જે છે એ લગભગ 3 થી 4 વિધાનસભા સીટ ઉપર થાય છે. એટલે આદિવાસી વોટ બેંકની જે ઇમ્પેક્ટ છે, અને તેના કારણે ભરૂચની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ એવો આદિવાસી ચહેરો નથી. કદાચ બની શકે કે આ વખતે જે પણ થાય, આવતી ચૂંટણી 29ની અંદર મનસુખ વસાવાની સામે ભારતીય જનતા પાર્ટી પોતાનો નવો ચહેરો ઊભો કરી લે. પણ ચૈતર વસાવાને અહીંયા આગળ મેક્સિમમ બેનિફિટ મળ્યું કે એમના ઉપર જે કેસ કરવામાં આવ્યા, એમને જેલમાં પૂરવામાં આવ્યા, જેના કારણે ચૈતર વસાવાએ પોતે એક આદિવાસીની અંદર આદિવાસી મસીહા તરીકેની જે છબી ઊભી કરી શક્યા, એ એના જ કારણે કરી શક્યા. અને એની ઇમ્પેક્ટ જબરજસ્ત રીતે ભરૂચમાં જોવા મળી. અને ભરૂચનું એક સ્લોગન બહુ ફેમસ થયું, જે રીતે બનાસકાંઠામાં બનાસની બેન ગેની બેન તરીકે ફેમસ થયું, એવી રીતે ભરૂચમાં પણ એક સ્લોગન બહુ ફેમસ થયું, એક જ ચાલે ચૈતર ચાલે. અને નાના બચ્ચાના જુબાન પર એ સ્ટેટમેન્ટ આવી ગયું કે એક જ ચાલે ચૈતર ચાલે. એટલે લગ્નમાં જાઓ તો પણ ત્યાં સંભળાય, અને બધે જ એટલી હદે કે મનસુખ વસાવાએ પણ પછી પોતાનું કેમ્પેનિંગ શરૂ કર્યું કે એક જ ચાલે મનસુખ વસાવા ચાલે. પણ એટલું હિટ ન ગયું, અને મનસુખ વસાવાના વાયરલ વિડીયો ખૂબ આવ્યા. મનસુખ વસાવાની જે ગાળોના વિડીયો આવ્યા, એ પણ અઢળક ઓડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ. અને તેના કારણે ક્યાંક એવું મને લાગે છે કે આ સીટ ઉપર બી જે લડાઈ છે એ કાલે પણ એ જ થશે જેવું બનાસકાંઠામાં થવાનું છે, કે એક રાઉન્ડમાં મનસુખ વસાવા આગળ, એકમાં ચૈતર વસાવા આગળ, અને હાર જીતનું માર્જિન જે છે એ 30, 40, 50 હજારથી વધારેનું નહીં હોય. મનસુખ વસાવા જીતે કે ચૈતર વસાવા જીતે, હાલાકી ચૈતર વસાવા બહુ ફર્મ છે, અને ચૈતર વસાવાનું એવું કહેવું છે કે જીત તો મારી નિશ્ચિત છે, ભલે હું 10,000 વોટથી જીતીશ પણ જીત મારી નિશ્ચિત છે. સામે મનસુખ વસાવા પણ એવી જ રીતે જીત માટે હુંકાર ભરી રહ્યા છે. પણ અહીંયા આગળ આ બે આદિવાસી નેતાઓની જે લડાઈ છે, એમાં સૌથી વધારે, એટલે બે બિલાડીની લડાઈમાં વાંદરાને ફાયદો થાય એવા દિલીપ વસાવા પણ આવ્યા ભારતીય આદિવાસી પાર્ટીમાંથી. અને ભારતીય આદિવાસી પાર્ટી હવે આ બે બિલાડીનેમાંથી કઈ બિલાડીને નુકસાન પહોંચાડે છે એ આપણે જોવાનું રહેશે. કે કારણ કે અહીંયા આગળ લડાઈ બે વસાવા વર્સિસ વસાવાની હતી, એમાં ત્રીજા વસાવા આવી ગયા. એટલે એ કેટલા વોટ બગાડે છે કે જીતે છે, જીતવાના તો ચાન્સીસ ખૂબ ઓછા છે. પણ
કેટલા વોટ બગાડે છે અને કોના બગાડે છે, મનસુખ વસાવાના બગાડે છે કે ચૈતર વસાવાના બગાડે છે, એ કાલે આપણને ખબર પડશે. એવું ના થાય કે બાપ બાપ હોતા હૈ? એ ચાન્સીસ ઓછા છે કે બાપ બાપ હોતા હૈ, કેમ કે છોટુભાઈ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટી હતી, એ ભારતીય ટ્રાઇબલ પાર્ટી આખી ભારતીય જનતા પાર્ટીમાં વિલીન થઈ ગઈ. મહેશ વસાવાએ બીજેપી જોઈન કરી લીધી અને છોટુભાઈ પોતાના અસ્તિત્વને શોધી રહ્યા હતા. તેવામાં ભારતીય આદિવાસી પાર્ટી જે છે, દિલીપ વસાવાની પાર્ટી, એ પાર્ટી સાથે તેમને લોન્ચ થવું પડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક જે દબદબો મેં છોટુભાઈ વસાવાનો એ વિસ્તારની અંદર, ઝઘડિયાના વિસ્તારોની અંદર જોયેલો હતો, એ દબદબો હવે એવું લાગ્યું કે ઉંમર સાથે ઓછો થઈ ગયો છે. છેલ્લી બેઠક આપણે સમજીએ વલસાડની, અનંત પટેલ ધવલ પટેલ. બિલકુલ, વલસાડમાં અનંત પટેલ ધવલ પટેલ લડાઈ કાંટાની રહી અને સૌથી વધારે ફાયદો અનંત પટેલને જે મળ્યો એ અનંત પટેલને પોતાના આંદોલનોનો, પોતાના જેને કહી શકાય કે પોતે જે રીતે રોડ ઉપર ઉતરી જતા હતા, કંઈ પણ થાય અનંત પટેલ રોડ ઉપર ઉતરી જાય, એ જે ચહેરો હતો આદિવાસી આંદોલનકારીનો ચહેરો, એનો ફાયદો વલસાડમાં ચોક્કસ એમને થશે અને આદિવાસી લોકો એમને ખૂબ અહીંયા આગળ પ્રેમ કરે છે. અને આ સીટની ઓવરઓલ જો ચર્ચા કરું તો આ સીટ ઉપર આદિવાસીઓએ વોટ પણ એટલા જ નાખ્યા છે. એટલે આદિવાસી જે સીટ છે, જેમાં ડાંગ આવે, વાંસદા આવે, નવસારી, ડાંગ, વાંસદા ને એ જે ધરમપુરવાળી જે સીટ છે, તો એ બધાની અંદર ફાયદો અનંત પટેલને વધારે થયો છે. જ્યારે શહેરી વિસ્તારની જે સીટ છે, એ શહેરી વિસ્તારની અંદર વોટિંગ પર્સન્ટેજ પણ ઓછું થયું છે. એટલે અનંત પટેલને આશા છે કે જીત મારી નિશ્ચિત છે, કારણ કે આદિવાસી વિસ્તારમાં વોટિંગ પર્સન્ટેજ વધારે છે, સામે શહેરી વિસ્તારમાં વોટિંગ પર્સન્ટેજ ઓછા છે, જે ભારતીય જનતા પાર્ટીની સીટ કહેવાય છે. એટલે અનંત પટેલ માટે એવું કહી શકાય, જો અનંત પટેલ જીતી જશે અહીંયા આગળ આ સીટ ઉપર, તો અનંત પટેલ કદાચ બની શકે કે આમાંથી એક પણ સીટ કોઈ ના જીતે ને અનંત પટેલ જીતી જાય. બિલકુલ, એવું પણ બની શકે. એટલે કાલે એ બી જોઈશું. બહુ દિલચસ્પ રહેશે, કારણ કે સૌથી મજાની જે સીટ છે અને જોવા જેવી જે સીટ હશે, એ સીટની જો ચર્ચા કરી લઉં તો સૌથી વધારે મજા જે આવશે એ આવશે કે બનાસકાંઠા, કારણ કે વર્સિસ બેન છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અહીંયા આગળ આવશે વલસાડ અને ભરૂચ, આણંદ. યસ, ખેડા પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ક્ષત્રિય વોટ 1,09,000 જેટલા, 9,01,000 જેટલા ક્ષત્રિય વોટ છે, 50% વોટિંગ છે અહીંયા આગળ ક્ષત્રિયોનું. તો આ પણ સીટ એટલી જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. એટલે જેને કહી શકાય ને કે ટોટલ જે નજર રાખવા જેવી જે સીટો છે, એમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ખેડા, આણંદ, ભરૂચ અને વલસાડ, આ સીટો ઉપર સૌથી વધારે નજર રહેશે. અને મારી નજર એક બીજી વસ્તુ ઉપર પણ રહેશે, અને એ નજર રહેશે ગાંધીનગરની સીટ, જ્યાંથી અમિત શાહ છે, અને નવસારીની સીટ, જ્યાંથી CR પાટીલ છે. હવે આ બંનેમાં લીડ કોની વધારે હશે એ પણ નજર રહેશે, કારણ કે જેની લીડ વધારે હશે એમાં મજા આવશે કે કોની લીડ વધારે, CR પાટીલની કે, કારણ કે ચર્ચી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં તો એક જ ટોપિક ચાલે છે, અમિતભાઈની લીડ વધારે કે CR પાટીલની લીડ વધારે. એટલે એ પણ કાલે આપણે જોઈશું કે શું થાય છે. પણ ઓવરઓલ એવું લાગે છે કે પહેલી વાર કોંગ્રેસ ચૂંટણીમાં લડી હતી. આ જે વસ્તુ આવી ને, એ ખરેખર એવું થયું કે ના, ખરેખર કોંગ્રેસ ચૂંટણીમાં છે, કારણ કે ચૂંટણી અનાઉન્સ થતાં પહેલાં તો ક્યાંય લાગતું નહોતું કે કોંગ્રેસ આ વખતે લડી પણ શકે. ચર્ચા એ થતી હતી કે કઈ સીટ એવી છે જ્યાં 5 લાખની લીડ આવે, ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 જીતવાની છે. પણ આ બધાની વચ્ચે કોંગ્રેસ ચૂંટણી લડી, ખૂબ સારી રીતે લડી, ખૂબ સારા કેન્ડિડેટ આપ્યા, અને લોકશાહી બચાવવા માટે એક સારો વિપક્ષ હોવો પણ એટલો જ જરૂરી છે. એટલે એ પણ ખૂબ મહત્વનું થઈ જાય છે. એક લીડની તમે વાત કરી છે, એટલે 5 લાખની લીડ ક્યારે શક્ય છે? 5 લાખની લીડ અત્યારે આમ જોવા જઈએ તો એ ત્યારે જ શક્ય થાય કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ એક્સ્ટ્રાઓર્ડિનરી હોય, જે રીતે અહીંયા આગળ અમિત શાહ અને અહીંયા CR પાટીલ, આ બંનેના નેતાઓની પોતાનું વર્ચસ્વ છે. બંને નેતાએ પોતે પ્લાનિંગ કરીને આખું પેલું કરેલું છે, ત્યારે એ શક્ય છે. બાકી
ઘણી બધી સીટ એવી છે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે 5 લાખની લીડની વાત કરતા હતા, એ બધા નેતાઓને અત્યારે જીત માટે પણ 10-10, 20-20 હજાર વોટ માટેની રાહ જોવી પડશે. હા. એટલે એ પણ અહીંયા આગળ તો શક્ય નથી દેખાતી. હાલાકી હમ. ખૂબ સારું કામ કર્યું હોય અને ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને લોકોએ પસંદ કરી હોય તો કદાચ એ 5 લાખની લીડ મળી જાય, પણ મને ચાન્સીસ બહુ જ ઓછા લાગે છે. માત્ર 2 સીટ ઉપર 5 લાખની લીડ દેખાઈ રહી છે, એમાંથી એક ગાંધીનગર અને એક નવસારી. નવસારી. બિલકુલ. આપ અમારી સાથે જોડાયા, મજા આવી. તમને શું લાગે છે જે આ રસ્સાકસીવાળી જંગ છે, આવતીકાલે શું થવાનું છે? તમે પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને કઈ બેઠક ઉપર રસ્સાકસી લાગવાની છે. અને આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.